वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयाल नमः। श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की जय। श्री लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल प्यारे की जय। श्री विठलनाथ प्यारे की जय। श्री गोवर्धननाथ की जय। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री व्रजजीवन लाल प्यारे की जय। श्री द्वारकेश लाल प्यारे की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री अनुग्रह लाल प्यारे की जय। अपने अपने श्री गुरुदेव की। વૈષ્ણવો, આપ સર્વને એક નમ્ર નિવેદન છે કે અવાજ સંભળાય છે મારો? આપ સર્વ વૈષ્ણવને નિવેદન છે કે આપ પોતપોતાના કેમેરા ચાલુ રાખો. એવું ખાલી ન કરો કે તમે કેમેરા બંધ કરીને બેઠા છો. એટલે આપણે તો પ્રભુની ઝાંખી કરીએ છીએ, પણ આપને પણ એમ થાય ને કે વૈષ્ણવોને જોવે, બંને એકબીજાથી સોહાય ને. તો બધા પોતપોતાના કેમેરા ચાલુ રાખો અને આપણે એક શિસ્તતા જાળવીએ કે આપણી સામે વલ્લભ બિરાજે છે, તો આપણે જેમ આપણી સન્મુખ જ હોય આપણે એવી રીતે જાણીને બેસીએ, બરાબર ને? કારણ કે તો બધી મર્યાદા પણ આપણે રહે. બીજું એક કહેવાનું કે જો આપ આટલી કૃપા કરીને આટલો શ્રમ લઈને આપણને આ લાભ આપે છે, કૃપા કરે છે, અને આપણે હંમેશા એવું હોય છે કે આપણે સાંભળીએ છીએ ને પછી વસ્તુ ભૂલી જઈએ છીએ. લગભગ આમાંથી ઘણાને આપણને યાદ નહીં હોય કે ગયા સપ્તાહે આપે શું પ્રવચન કર્યા હતા, બરાબર ને? તો બને તો આપ આટલો પરિશ્રમ કરે છે તો આપણે નોટબુક અને પેન લઈને જે અમુક અમુક ટોપિક લાગે એ નોટ કરતા જઈએ, તો પછી ક્યારેક પાછા આપણે એને વાંચશું ને તો આપણને પાછું તરત એ ખ્યાલ આવશે કે આપે કયા વચનામૃત કર્યા હતા. તો બની શકે તો આપ બધા નોટબુક ને પેન લઈને બેસો તો આપણી માટે સારું રહેશે. એટલે ગયા વખતે જેમ આપે આજ્ઞા આપણને પ્રવચનમાં જણાવ્યું હતું કે સમુદ્ર કિનારે બધા અલગ અલગ પોતાના કારણોસર જતા હોય છે. સમુદ્ર ભલે એક જ છે, બરાબર ને? કોઈ ફરવા જતું હોય, કોઈ એનું સૌંદર્ય માણવા જતું હોય, કોઈ બાળકોને ટાઈમપાસ કરાવવા લઈ જતું હોય, કોઈ પાકીટ મારવા જતું હોય. તો એવી રીતે આપણે પણ વલ્લભ જે કૃપારૂપી સાગર છે ત્યાં આપણે જઈએ છીએ, તો આપણે પણ કયા હેતુથી જઈએ છીએ ક્યારે આપણે વિચાર કર્યો નથી. હા, બધા જાય છે એટલે જાય છે કે આ જાય છે એટલે હું જાઉં છું, પણ હકીકતમાં આપણે કયા હેતુથી જઈએ છીએ? અને આપણે બહુ સુંદર કહ્યું કે એક લક્ષ્ય હોવું જોઈએ, અને આપણને લક્ષ્ય સેવાનું લક્ષ્ય મળી ગયું છે. આપણે એ વચનામૃતમાં કહ્યું હતું. પણ આપણે વલ્લભની સન્મુખ જઈએ છીએ તો આપણે કયા લક્ષ્યથી જઈએ છીએ, શું આપણે તાત્પર્ય છે? દરેક વૈષ્ણવને ખાલી કે કોઈના ઓડિબલ છે કોઈ તો એ મ્યુટ કરી દે પોતપોતાના માઇક, પ્લીઝ. હવે શ્રી અનુગ્રહ કુમાર લાલનના ચરણોમાં વિનંતી કરીએ કે આપ આપના વચનામૃતથી આપણને કૃતાર્થ કરે.
બિરાજમાન પરમાદરણીય પરમ શ્રદ્ધેય પૂજ્ય પિતૃચરણ અને આ ઝૂમ દ્વારા જોડાયેલા આપ સૌ વલ્લભના પ્રિય લાડેલા વૈષ્ણવજનો, આપણે ગત અમુક સત્રોથી વિવેક ધૈર્યાશ્રયનું શ્રવણ કરી રહ્યા છે. આપણે જેમ ગયા વખતે આશ્રય ઉપર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, તો આજે પણ વૈષ્ણવો સ્વમાર્ગીય તો ઠીક, પરંતુ જે સાવ વિદેશીઓ છે કે અન્ય માર્ગીય છે, એ લોકોનું પણ જે સમર્પણમાં જે વિચાર છે એ પણ આપણે ગઈ વખતે સમજ્યું હતું. આજે પણ થોડુંક આપણે એવું સમજવાનો પ્રયત્ન કરશું. વૈષ્ણવો આશ્રય તો એક એવું એક ટોપિક છે જે બહુ લાંબે સુધી ચાલી શકે, પર આપણે જેટલું બને એને સંક્ષિપ્તમાં પૂરું કરવાનું છે. તો હવે વૈષ્ણવો આશ્રય, જેમ 4 પ્રકારના આશ્રય વિવેક ધૈર્યાશ્રમમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અને વૈષ્ણવ આશ્રયનું જેમ આપણે ગયા વખત ચિંતન કર્યું હતું કે મુખ્ય પાયો તો સમર્પણ જ છે. અને સમર્પણ, વિશ્વાસ, ભાવ, પ્રેમ, આ બધા એ આશ્રયના મૂળ સ્તંભો છે, જેનાથી આપણું આશ્રય ટકતું રહે છે. હવે વૈષ્ણવો, આપને કદાચ ખબર હશે, નામ સાંભળ્યું હશે, માર્ટિન લ્યુથર કિંગ. એ વૈષ્ણવો એક યુએસએ ના ફિલોસોફર હતા, એક પોલિટિશિયન હતા, જેમની એક બહુ ફેમસ સ્પીચ છે કે આઈ હેવ અ ડ્રીમ. જે એમને ત્યાં જે ડિસ્પ્યુટ થયો હતો, કે ત્યાં જે ઝઘડો થયો હતો, જે રંગ ઉપર કે સ્કિન કલર ઉપર જે ડિસ્પ્યુટ ચાલતું હતું, કે જે કાળો હોય એ નીચેના કાસ્ટમાં આવે, જે ગોરો હોય પણ, તો એમને એને લડેલું હતું. તો એટલા મોટા ફિલોસોફર હતા અને એટલા મોટા પોલિટિશિયન, એટલા હ્યુજ અને ઇન્ટેલિજન્ટ માઇન્ડેડ હતા, તો એમને પણ એક એટલો સારો એક થોટ આપ્યો છે કે ઇન અ રિયલ સેન્સ ફેથ ઇઝ ટોટલ સરેન્ડર ટુ ગોડ. એટલે વિશ્વાસ શું છે? વિશ્વાસ એટલે પ્રભુને સર્વ સમર્પણ. વૈષ્ણવો પુષ્ટિ માર્ગીય તો ઠીક છે, આપણે તો બધા વૈષ્ણવો સમજીએ કે શ્રી વલ્લભે આપણને આજ્ઞા કરી છે કે સર્વ સમર્પણ, વિશ્વાસ એ જ. પરંતુ વૈષ્ણવો જો અન્ય માર્ગીઓ પણ આનાથી સહેમત છે કે ઇન અ રિયલ સેન્સ ફેથ ઇઝ ટોટલ સરેન્ડર ટુ ગોડ. આ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો એક સેન્ટેન્સ છે કે વિશ્વાસ એટલે શું, ભરોસો એટલે શું? જ્યારે આપણે જ પ્રભુના થઈ જઈએ, કે આપણું બધું જ પ્રભુને સમર્પી દઈએ, એ સૌથી મોટો વિશ્વાસ કે એ સૌથી મોટું સમર્પણ છે. વૈષ્ણવ, સમર્પણ કઈ આવી તેવી વસ્તુ નથી. આપણે તો હજી પણ આપણું જીવ ચાલતો નથી. કોઈ આપણે કહી દઈએ કે જાઓ આ બાજુવાળાને કઈ તકલીફ છે, તમે એને કઈ આપ્યા હો, તો લોકો તો સાકર દેવામાં પણ મૂંઝાય છે. તો વૈષ્ણવ, સર્વ સમર્પણ એવી રીતે નથી થતું. આપણે વૈષ્ણવ આપણું આખું દેહ, પ્રાણ, તન, મન, ધન, બુદ્ધિ, ભક્તિ બધું જ આપણે પ્રભુને સમર્પિત કરી દેવું જોઈએ. એ સાચું સર્વ સમર્પણ છે. હવે વૈષ્ણવો એમ જો તો આપણા જે પૂર્વ વૈષ્ણવો છે કે પૂર્વાચાર્ય છે, બધા તો વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયા હતા કે પ્રભુ વગર ચાલે જ નહીં. ગજ્જન ધાવન જો, ગદાધરદાસજી જો, કે એ સ્વયં પ્રભુ વિના એમને ચાલતું જ નહોતું. કુમ્મનદાસજી જો, કે જ્યારે શ્રી ગુસાઈજી એમને જ્યારે અકબર બાદશાહે બોલાવ્યા, તો કદાચ ગયા સત્રમાં કીધું હતું કે ભગત કો કહા સિકરી કો કામ, આવત જાવત પનિયા તૂટી મોહે બિસર ગયો હરિનામ. અને વૈષ્ણવો કુંભનદાસજીએ તો ગુસાઈજીને પણ વિનંતી કરી દીધેલી હતી. જ્યારે શ્રી ગુસાઈજી કુંભનદાસજીને લઈ ગયા પોતાની જોડે, આમ બહારગામ લઈ ગયા પ્રદેશમાં, તો કુંભનદાસજી વિનંતી કરી કે પ્રભુ, હું આપની જોડે નહીં આવી શકું, મને શ્રીનાથજીથી દૂર થવાનું બહુ દુઃખ થાય છે. તો એટલો એમને વિરહ થયો. તો એ સમયે પાછા શ્રી ગુસાઈજી એમને મોકલી દીધા કે તમે જાઓ, શ્રીનાથજી તમને સામેથી જ બોલાવે છે, તો આટલો વિરહ યદિ તમને થાય છે તો તમે જઈ શકો છો. તો આવી રીતે કરીને ગુસાઈજીને પણ વિનંતી કરી દીધેલી હતી કુંભનદાસજીએ.
હવે વૈષ્ણવો જેમ આમાં વિવેક આવે છે કે આપણે ક્યારે પણ પ્રભુને પ્રાર્થના કરવી નહીં, આશ્રય તો આપણે સમજ્યું. તો વૈષ્ણવ એની ઉપર પણ એક ખૂબ સુંદર એક છે પાસ્ટર જોન કરીને, એને એક એટલું એ પણ એક સારો થોટ કે સેન્ટેન્સ આપ્યો છે કે સમટાઈમ્સ યુ હેવ ટુ લેટ ગો ઓફ ધ લાઈફ યુ પિક્ચર્ડ ઇન ઓર્ડર ટુ હેવ ધ લાઈફ ધેટ ગોડ હેઝ પ્લાન્ડ. કે અમુક વાર તમને પોતાની જે તમે લાઈફ બનાવી હોય, કે જે તમે પોતે વિચાર્યું હોય કે હું આ કરીશ, કે મારે આ કરવું છે, તમારે એ છોડવું પડે. કેમ કે તમારી જે લાઈફ છે, કે તમારું જે જીવન છે, એ સાક્ષાત પ્રભુએ પણ એક રીતે બનાવ્યું છે. જેમ વિવેકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ક્યારે પણ પ્રભુથી કોઈ પ્રાર્થના કરવી નહીં. તો આપણે એમ કહેવા માંગીએ છીએ કે પ્રભુ આપ બરાબર નથી, આપનું પ્લાનિંગ બરાબર નથી, તો એ તો વૈષ્ણવ આપણી ક્યાં લાયકાત છે કે આપણે પ્રભુને કંઈ કહી શકીએ? તો વૈષ્ણવ આમ આ જે અન્ય માર્ગીઓ છે કે જે વિદેશીઓ છે, એ પણ આવું બોલે છે કે સમટાઈમ્સ યુ હેવ ટુ લેટ ગો ઓફ ધ લાઈફ યુ હેવ પિક્ચર્ડ ઇન ઓર્ડર ટુ હેવ ધ લાઈફ ધેટ ગોડ હેઝ પ્લાન્ડ. કે જે પ્રભુએ આપણી માટે બનાવ્યું છે, કે જે પ્રભુએ આપણા જીવનનો એક ઢાંચો ઊભો કર્યો છે, એનાથી આપણે વિમુખ ન જવું જોઈએ, કે એનાથી આપણે ઓફ ડાયરેક્શન ન જવું જોઈએ ક્યારે પણ. હવે વૈષ્ણવો જેમ આમ કહે છે કે પ્રભુને પણ શ્રમ પડે છે, આપણે ક્યારે પણ વિનંતી ન કરાય પ્રભુને. વિષ્ણુ જો એ જ ધ્યાનમાં રાખીને યદિ આપણે જીવીએ તો બહુ સારું રહે. અને જેમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે એમ જ વૈષ્ણવ આજે તો ખાલી બધું આપણા પૂર્વાચાર્યો એને પૂર્વ સમયમાં થઈ ગયું છે, આજે તો ખાલી પાછું એને ડિસ્કવર કરવામાં આવે છે. ઇન્વેન્ટ તો થઈ ગયું છે પહેલાથી, એટલે ખાલી હવે ડિસ્કવર કરવામાં આવે છે અન્ય લોકોથી અને આપણે સુધી પહોંચાડે છે લોકો. પરંતુ આપણા પૂર્વાચાર્યોએ તો કેટલું બધું વૈષ્ણવ કર્યું છે. હવે આપને કહું કે એક એવી સાયન્સમાં થિયરી પ્રૂવડ છે કે જે ડાર્કનેસ હોય છે, ડાર્કનેસ કે જેને આપણે અંધારો કહીએ છીએ, હવે વૈષ્ણવ એ હવે એવું પ્રૂવ થયું છે કે ધેર ઇઝ નથિંગ લાઈક ડાર્કનેસ. એટલે અંધકાર જેવું કઈ છે નહીં. પ્રકાશ નથી તો અંધકાર છે, અંધકાર પોતામાં કઈ નથી. તો વૈષ્ણવ એ તો શ્રી મહાપ્રભુજીએ જ એનું ખંડન કરેલું હતું અંધકારવાદમાં. વલ્લભ દિગ્વિજયમાં આવે છે, યદુનાથજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીએ અંધકારવાદનો ખંડન કર્યો છે. મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી કે જ્યાર સુધી પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ છે, જ્યારે પ્રકાશ શૂન્ય થઈ જાય છે ત્યારે અંધકાર થઈ જાય છે. પ્રકાશ છે એટલે અંધકાર છે. હવે વૈષ્ણવ આ એકદમ મોડર્ન સાયન્સ છે ને આપણા જૂના જે આચાર્ય છે કે ઋષિઓ છે એમને બધું આ ખોજી લીધું છે. એમ વિષ્ણુ આમ જોવા જાવ તો વિજ્ઞાન તો બહુ પહેલાનું તો બહુ મોટું ઓલું છે, સ્ટેજ છે, ને આજનું તો એકદમ એક સૂક્ષ્મ એનું પ્રકાર છે. વૈષ્ણવ આપણા જેમ પૂર્વ વૈજ્ઞાનિક જે ભાસ્કર ઇત્યાદિ એવા તો ઘણા બધા છે કે આપણે તો કઈ તુલના ન કરી શકીએ, પરંતુ આજનો સામાજિક જ્ઞાન પણ પહેલા જ થઈ ગયો હતો. હવે જેમ આજે લોકો ઘણી બધી વાર હવે તો સાંભળ્યું છે કે હાથ ખાસા કરો, હાથ ખાસા કરો, જો આજે પણ કરવા જ પડે છે. તો એવી રીતે જ વૈષ્ણવ આપણે યદિ આપણી પૂર્વાચાર્યની કે પૂર્વ વૈષ્ણવોની યદિ આપણે શીખ લઈએ તો આપણે અત્યારનું પણ જીવન આપણે સારી રીતે વ્યતીત કરી શકીએ. હવે આજની મેન્ટાલિટી શું છે કે બધું જૂનું જૂનું હતું, જૂનું જૂનું રહી ગયું, હવે આપણે બધું નવું જ મોડર્ન કરીએ. પણ એવું નથી. આપણે મોડર્નિટી જોડે આપણે આપણું માર્ગ નિભાવવું જોઈએ. એવું નહીં કે આપણે સાવ આપણે માર્ગનું આચરણ છોડી દઈએ સમયના હિસાબે, તો પછી વૈષ્ણવ આપણો દુસ્સંગ થઈ ગયો, આપણે ગલત સંગતમાં છીએ. તો વૈષ્ણવ એવું નથી. આપણે જૂની વિચારધારા જે છે એને આપણે ભલે આપણી મોડર્ન વિચારધારા કરી દઈએ, એમાં કોઈ વાંધો નહીં, પરંતુ એમાં ફેરબદલ ન થવો જોઈએ, એટલું આપણે ધ્યાન રાખવું. હવે આજે ઉઠીને કોઈ એમ કે જૂઠન સખડીના તો કોઈ ભાન જ ન હોય, પણ એવું ના હોય વૈષ્ણવ, એ તો આપણે કરવું જ જોઈએ. જે છે તો છે જ. તો વૈષ્ણવો આવી રીતે આપણે જેમ શ્રી ગુસાઈજીએ તો એ સમયે આપણા સેવામાં કેટલું સુંદર શ્રી ગુસાઈજીએ બધું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે જેવી રીતે ઠાકોરજીની સેવામાં એ ટાઈમની બધી લક્ઝરી હતી. લક્ઝરી એટલે
જે આપણે કહીએ કે આરામદાયી વસ્તુ, બધી જ રાગ ભોગ શ્રૃંગારમાંથી જે પણ રાજા રજવાડો, જે પણ મુગલ બાદશાહોને જે પણ થતું હતું, બધો જ રાજોપચાર ઠાકોરજીને શ્રી ગુસાઈજી અર્પણ કર્યો હતો. વૈષ્ણવ ઠાકોરજી તો કેટલા રાજાધિરાજની જેમ બિરાજે છે. આપણે ત્યાં કુંજા અપકોરા ધરાય છે ઠાકોરજીને, જે એક રાજાશાહી એક ઠાઠમાટનો પ્રકાર છે. છત્ર ચમર આવે છે, મશાલ આવે છે ઠાકોરજી સન્મુખ, ચોપડ આવે છે, ખેલ આવે છે બધા. તો વૈષ્ણવો જે એ ટાઈમની જે લક્ઝરી હતી બધી, જે એ ટાઈમ પર એકદમ ફ્લરિશ કરતું હતું, એ શ્રી ગુસાઈજીએ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું પ્રભુની સેવામાં. હવે કેટલા બધા વાદ્યો, સારંગી, બીન, વેણુ, આ કેટલા બધા ઠાકોરજી સન્મુખ વાદ્ય પણ વાગતા, પખાવજ. તો વૈષ્ણવ એક ઠાકોરજી આપણે ત્યાં સાક્ષાત આપણા સ્વામી કે રાજાની જેમ બિરાજતા, એવી રીતે જ આપણે પ્રભુની સેવા કરવી જોઈએ. આપણી પાસે જે હોય એનાથી અધિક આપણે પ્રયત્ન કરીએ કે આપણે પ્રભુને કંઈ સમર્પીએ. એવું નહીં કે આપણે આટલું લઈએ છે તો આનું કેવલ પા ભાગ આપણે ઠાકોરજીને સમર્પિત કરીએ અને આટલું આપણે કરીએ, એવું ના હોવું જોઈએ. વૈષ્ણવ જેટલું આપણું છે બધું જ ઠાકોરજીનું છે. આપણે પોતે જ ઠાકોરજીના છીએ. વૈષ્ણવ જેમ પહેલું મેં કહ્યું હતું કે દેહવત ધૈર્ય, વૈષ્ણવ આપણા દેહ ઉપર કોનો અધિકાર છે? ક્યારે વિચાર્યું છે તમે? જેમ મેં કહ્યું હતું કે જો માતા પિતાનો અધિકાર છે, કે પછી આપણા માલિક કે જે આપણને નોકર બનાવી રાખે એનો અધિકાર છે, કે પછી ચામડાનો અધિકાર છે, કે પછી લોહીનો અધિકાર છે, કે પછી અગ્નિનો અધિકાર છે જેમાં આપણે પાછા જતા રહેવાના છે એક સમય. તો વૈષ્ણવ એમ જોવા જાવ તો આપણો તો કોઈ અધિકાર જ નથી આપણા દેહ ઉપર. આપણું શરીર આપણું છે જ નહીં. વૈષ્ણવ જયારે આપણું શરીર આપણું નથી તો બાકી શું વસ્તુ આપણી થઈ શકે છે? એવી શું આપણી લાયકાત છે? આપણે તો આ જગતમાં એક તુચ્છ નાના એવા જીવ છે. પ્રભુ સામે આપણી કોઈ જ લાયકાત નથી વૈષ્ણવો. એટલે આપણે તો એવું જ સમજીને રહેવાનું છે કે આપણે તો આ જગતના એક અણુથી પણ એક નાના છે, એનાથી પણ તુચ્છ છે. તો જ આપણને પ્રભુ સ્વીકાર કરે વૈષ્ણવો. તો વિશેષ ન કહેતા વધારે સમય નહીં લઉં, બસ પ્રભુને જ વિનંતી કરું કે જેમ આપણે જેટલા બની શકીએ આપણે ડાઉન ટુ અર્થ રહીએ, અને જેટલું આપણું પ્રભુના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે પ્રભુના ચરણારવિંદમાં આપણી દ્રઢ પ્રીતિ જાગે, દ્રઢ ભાવ જાગે, અને જેટલું બને એટલું આપણે ડાઉન ટુ અર્થ રહીએ. વૈષ્ણવ જેમ જો આ બિલ ગેટ્સ છે, વોરન બફેટ છે, આ જે મોટા મોટા સેલ્સમેન છે બધા, એ તમે ક્યારે પણ હવે તમને કહું, ફેસબુકનો સીઈઓ માર્ક ઝુકનબર્ગ, તો એ તમે ક્યારે પણ એના ઇન્ટરવ્યુ જોવો, મેં તો ઘણા બધા જોયેલા છે, ક્યારે પણ એ આમ કે ને ફોર્મલ્સમાં કે આમ બ્લેઝર વેઝર પહેરીને આવતો જ નથી. એક સાદું એવું ટી શર્ટ પહેરેલું હોય ને એક સાદું એવું જીન્સ પહેરેલું હોય. તો વૈષ્ણવ આવી સિમ્પ્લિસિટી આપણામાં આવી જાય. જેમ શ્રી આચાર્યચરણે આખું એમનું જીવન કેવલ ધોતી ઉપરનામાં જ વ્યતીત કર્યું છે, એક કંઠી, એક જનોઈ અને ધોતી ઉપરના અને મસ્તક ઉપર તિલક, બસ આટલું જ શ્રી મહાપ્રભુજીએ ધારણ કરીને એમનું આખું સમગ્ર જીવન વ્યતીત કર્યું છે. એવી રીતે જેટલું આપણે સિમ્પલ રહી શકીએ અને પ્રભુને એટલું જ આપણે રાજોપચારથી ને એટલું જ આપણે લક્ઝરીથી કે એટલું જ ભાવથી કે સર્વસમર્પણ કરીને એમની સેવા કરવી જોઈએ. તો બસ એ જ આપણે વિનંતી કરીએ અને પ્રભુને એ જ આપણે ચરણારવિંદમાં વિનંતી કરીએ કે ખૂબ એમના ચરણારવિંદમાં દ્રઢ ભાવ જાગે. યત કિંચિત પણ શ્રી આચાર્યજીએ જે આપણને બતાવ્યું છે એનું એક અડધો ભાગ પણ, એક પા ભાગ પણ યદિ આપણામાં ઉતરી જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું. હવે હું પૂજ્ય નાયનાને વિનંતી કરીશ કે આપશે અહીંયા પધારશે અને આપ સૌને વચનામૃત દ્વારા કૃતાર્થ કરશે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. नमामि श्रीद्वारिकाधीशं शोभया नित्यसेवितम्
शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजं नमामि श्रीलालप्रभुः विठ्ठलेश सुपूजितम् आनन्दघनगौराङ्गं यशोदोत्सङ्गलालितम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। અત્રે બિરાજમાન ચિરંજીવ અનુગ્રહ કુમારી મહોદયશ્રી તથા ઝૂમ મીટિંગના માધ્યમથી આપ સૌ એકત્રિત થયેલા વલ્લભીય વૈષ્ણવજનો, આપણા છઠ્ઠા સત્રમાં ચિરંજીવી અનુગ્રહ કુમારજી આપણને પુનઃ આશ્રય વિશે ખૂબ જ સુંદર સમજાવ્યું. સાથે સાથે વિવેક ઉપર પણ આપણને પોતાની વાણી દ્વારા, સરળ વાણી દ્વારા ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું. વિવેક ધૈર્ય આશ્રયનો જો આપણે મોટામાં મોટો પ્રસંગ લઈએ, આ એક જ પ્રસંગથી આપણામાં કેટલો વિવેક હોવો જોઈએ, કેટલી ધૈર્યતા હોવી જોઈએ અને ભગવત ચરણારવિંદમાં કેવો આશ્રય હોવો જોઈએ, શ્રી ગુસાઈજીના એક જ પ્રસંગથી આપણે સમજી શકીએ. અને આ પ્રસંગ બહુ જ વિખ્યાત છે, જે લગભગ બધાને જ ખબર હશે. જ્યારે કૃષ્ણદાસ અધિકારીજીએ પ્રભુચરણ શ્રી ગુસાઈજીને શ્રીનાથજીની સેવામાં ના આવવા કહ્યું અને કહ્યું કે આપનો તો કોઈ અધિકાર જ નથી, આપ અહીંથી પધારો. ત્યારે સ્વયં શ્રી ગુસાઈજી કૃષ્ણદાસ અધિકારીજીની વાત માની શ્રીનાથજીને દંડવત કરી અને ત્યાંથી ચંદ્ર સરોવર પારાસોલી ઉપર પધારી ગયા. કોઈ પણ એક્સક્યુઝ નહીં. જો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ પણ એક્સક્યુઝ નહીં. શ્રી ગુસાઈજી ચાહત તો કૃષ્ણદાસ અધિકારીને ત્યારે ને ત્યારે રજા આપી અને પોતે બધો જ અધિકાર ત્યાં પ્રાપ્ત કરી શકત, પણ કોઈ એક્સક્યુઝ નહીં. પ્રભુની આ જ ઈચ્છા છે. 6 મહિના આપ શ્રી ત્યાં વિપ્રયોગમાં બિરાજ્યા. ત્યાં વિજ્ઞપ્તિ લખી અને વિજ્ઞપ્તિ રોજ પાનના બીડામાં રામદાસજી સાથે શ્રીજીમાં મોકલાવે. ત્યારે શ્રીજી પુનઃ પાનના બીડામાં વિજ્ઞપ્તિ લખીને શ્રી ગુસાઈજીને મોકલાવે. આ વિજ્ઞપ્તિઓ આપણે ત્યાં બહુ સુંદર રીતે પ્રકાશિત છે. શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ તો પ્રકાશિત છે, પણ શ્રીજીએ જે ગુસાઈજીને જવાબ આપ્યો એમ કહેવાય છે કે શ્રી ગુસાઈજી એને જલમાં ગોળીને રોગી જતા, એટલે આપણે ત્યાં પ્રકાશિત નથી. આમ કરતા કરતા 6 મહિના વીત્યા. શ્રી ગિરધરજીને આ વાતની જાણ થઈ ત્યારે તરત જ ગિરધરજીએ બાદશાહ પાસે જઈ બધું હુકમનામું લાવી અને કૃષ્ણદાસ અધિકારીને જેલમાં મૂક્યા અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને ચંદ્ર સરોવર ઉપરથી પાછા જતીપુરા પધરાવ્યા શ્રીજી દ્વાર ઉપર. ત્યારે ત્યાં પધારી શ્રીજીને દંડવત કરી. કસુંબા છઠનો દિવસ હતો. શ્રીજીના દર્શન કરીને પહેલો પ્રશ્ન શ્રી ગુસાઈજીએ ગિરધરજીને પૂછ્યો કે કૃષ્ણદાસ ક્યાં છે? જે કૃષ્ણદાસે શ્રી ગુસાઈજીને હુકમથી કહ્યું કે આપનો અહીંયા સેવાનો કોઈ અધિકાર નથી, આપ અહીંથી પધારો, એ જ શ્રી ગુસાઈજીએ ખૂબ જ દિનતાપૂર્વક ગિરધરજીને પૂછ્યું કે કૃષ્ણદાસ ક્યાં છે? ત્યારે ગિરધરજી આખી વાત શ્રી ગુસાઈજીને સંભળાવે કે બાદશાહનો આદેશ હતો, કૃષ્ણદાસને તો અમે જેલમાં નાખ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી ગિરધરજીને કે બાવા, કૃષ્ણદાસ એ મારા કાકાજીના સેવક છે. જ્યાં સુધી મારા કાકાજીના સેવકને કોઈ પણ આપત્તિ હશે, કોઈ પણ વિપત્તિમાં હશે, ત્યાં સુધી હું જલ પણ નહીં લઉં. હમણાં તમે જાઓ અને જેલમાંથી છોડાવીને એમને લઈ આવો.
શ્રી ગિરધરજી ઘોડા ઉપર પધાર્યા, જેલમાંથી છોડાવીને કૃષ્ણદાસને લઈ આવ્યા. કૃષ્ણદાસને શ્રીનાથજીની સન્મુખ દુશાલો ઓઢાડ્યો અને ત્યારે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદેહ માથે આ કીર્તન કૃષ્ણદાસજીએ ગાયું. આનાથી મોટું જીવનમાં વિવેક, ધૈર્ય અને આશ્રયનો બીજો શું પ્રસંગ હોઈ શકે? શ્રી ગુસાઈજી કેવો વિવેક કે કૃષ્ણદાસે કહ્યું કે આપ સેવામાંથી નીકળો, અહીં આપનો કોઈ અધિકાર નથી. તો એક પણ વસ્તુનો ઉચ્ચાર કર્યા વગર શ્રી ગુસાઈજી ત્યાંથી પધારી ગયા કે નહીં, મારા કાકાજીના એટલે કે પિતાશ્રીના સેવક છે, એમની સામે મારે બોલાય નહીં. કેવો વિવેક હશે! 6 મહિના ધૈર્યતા રાખી કે પ્રભુને આ જ ઈચ્છા હશે કે થોડા સમય માટે પ્રભુથી હું દૂર રહું. કેટલી ધૈર્યતા હશે જીવનમાં! અને એ 6 મહિના વિપ્રયોગમાં રહ્યા પછી પણ કેવલ એક આશ્રય કે શ્રીનાથજીનો જ આશ્રય કરી અને પોતાનું જીવન વ્યતીત કર્યું છે. આ વિવેક ધૈર્યાશ્રયનું મોટામાં મોટું આપણા જીવનમાં જીવતું જાગતું ઉદાહરણ છે. અને એટલા માટે જ આપણા પૂર્વાચાર્યો, આપણા પૂર્વ વૈષ્ણવો પોતાનું જીવન જીવી કેવલ ઉપદેશ કરીને નહીં, પોતાનું જીવન જીવી અને આપણને એક માર્ગ, એક રસ્તો બતાવી ગયા કે આ રસ્તા ઉપર તમે ચાલશો, આ રસ્તા ઉપર તમારે ચાલવું જોઈએ, જેથી કરીને તમે ભક્તિ માર્ગના માર્ગ ઉપર ચાલીને પ્રભુ સુધી પહોંચી શકો છો. વૈષ્ણવો, આવા તો અનેક ઉદાહરણો છે. આપણા સંપ્રદાયમાં આવા અનેક પ્રસંગો છે. એમ કહેવાય કે પ્રસંગોથી આપણો સંપ્રદાય ભરેલો છે કે જેમના ચરિત્રનું અવગાહન કરીએ તો દિવસોના દિવસો શું, વર્ષોના વર્ષો આપણને ઓછા પડે છે. અને એટલા માટે જ આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ છે તે ઉપદેશ કરવાનો માર્ગ નથી, બોલવાનો માર્ગ નથી. પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ આત્મસાત કરવાનો, આપણા જીવનમાં જીવવાનો એક અલૌકિક અને દિવ્ય માર્ગ છે. જેમ મારા પૂર્વ વક્તા અનુગ્રહ કુમારજીએ ખૂબ જ સુંદર વાત કરી કે ભાઈ અત્યારના મોડર્ન લાઈફમાં આપણે ગમે એટલું મોડિફાઈડ કરીએ પણ આપણા પાયાના જે મૂળ સિદ્ધાંતો છે એને તો આપણે પકડી જ રાખવા પડે. હવે અત્યારના ભલે આપણે ખાઈને હાથમાં ટિશ્યુ પેપર આવ્યા મોડર્ન જમાનામાં, પણ આપણે એનો ઉપયોગ ન કરી શકીએ જ્યાં સુધી આપણે હાથ ઘાસા ન કરીએ માટીથી કે સાબુથી, ત્યાં સુધી આપણા હાથ હેઠા જ કહેવાય. હવે એમાં કોઈ એમ કે આ તો બધા વેવેલા છે ને જૂના જમાનાને છે, એ વાત અહીંયા ચાલે નહીં. કારણ કે અમુક જે સિદ્ધાંતો છે કે અમુક જે વ્યવસ્થાઓ છે એને તો આપણે જીવનમાં પ્રાચીનતાથી પકડી રાખવી પડે છે. અને આજનું સાયન્સ, ભલે આ જે લોકો બોલતા હશે એ લોકોને કદાચ જ્ઞાન નહીં હોય, પણ આજનું વિજ્ઞાન, આજનું સાયન્સ માને છે કે જેટલી શુદ્ધતાથી તમે તમારા જીવનમાં ચાલશો એટલું જ તમે બધા વાયરસ અને બેક્ટેરિયાથી દૂર રહી શકશો. આ જ સિદ્ધાંત આપણા પૂર્વાચાર્યોએ આપણને હજારો વર્ષો પહેલા આપી દીધો હતો. અને એટલા માટે જ આપણા જીવન જીવવાની જે શૈલી છે, આપણા જીવન જીવવાની જે વ્યવસ્થા છે, તેને એવી રીતના બનાવીએ કે સંપૂર્ણપણે આપણું જીવન આપણા માર્ગ પર ચાલતા ચાલતા ભગવદ આશ્રિત થાય. આજે જ્યાં આશ્રયની વાત આવે છે, જ્યાં વિવેકની વાત આવે છે, જ્યાં ધૈર્યતાની વાત આવે છે, તો અત્યારના આપણો વિવેક ક્યાં ગયો છે? અત્યારના આપણા જીવનમાં ધૈર્યતા ક્યાં ગઈ છે? આપણો જે ભગવદ આશ્રય છે ક્યાં ગયો છે? આ કોઈ કહેવાની વાત નથી. આપણે આપણા જીવનને હલાવવું પડશે, આપણે આપણા જીવનને ખંખોળવું પડશે, તો એક જવાબ આપણા હૃદયમાંથી નીકળશે કે નહીં, હું શું છું, મારે શું કરવાનું છે, હું કઈ દિશામાં જઈ રહ્યો છું. આજે પ્રત્યેક વૈષ્ણવ એવું નથી કે જાણતા નથી. ઘણા લોકો જાણે છે પણ જાણીને પણ ભૂલ કરે છે, એ અપરાધ કહેવાય. અજાણતા કોઈ દોષ થાય, અજાણતા કોઈ વાત થાય તો એ અપરાધને પ્રભુ ક્ષમ્ય કરી શકે છે. પણ એવા વૈષ્ણવ જોયા છે કે જાણીને પણ પુનઃ ભૂલ કરે છે. ત્યારે એમ લાગે કે આપણી વૈષ્ણવતા ક્યાં ગઈ છે, આપણો વિવેક ક્યાં ગયો છે, આપણો ભગવત ચરણારવિંદનો આશ્રય ક્યાં ગયો છે. અને એટલા માટે જ આપણે ત્યાં શુદ્ધ સાત્વિક ભક્તિ માર્ગીય પરંપરામાં શ્રી મહાપ્રભુજી એવી વ્યવસ્થા કરી છે કે જ્યાં કેવલ ભગવદ સુખરૂપ થઈને આપણે આપણા જીવનને વ્યતીત કરીએ, જ્યાં હું, મારું, તારું આ કોઈ જ વસ્તુ સેવામાં આવતી નથી. જે છે કેવલ પ્રભુનું છે અને પ્રભુને સમર્પીને આપણે આપણા જીવનની વ્યવસ્થા બનાવવાની છે. અને એટલા માટે જ આજે 8 પ્રકારના વિવેક છે શ્રી મહાપ્રભુજી આપણને એટલા માટે જ સમજાવે છે
કે આને જો સમજશું તો જીવનમાં કંઈક ધીરજતા આવશે, અને જીવનમાં કંઈક ધૈર્યતા આવશે તો આપણા ભગવત ચરણારવિંદનો આશ્રય મજબૂત થશે. વૈષ્ણવો, આ જે વિવેક છે એ સામાન્યતઃ પ્રત્યેક મનુષ્યના જીવનમાં હોય છે, અને જે મનુષ્યના જીવનમાં વિવેક નથી હોતો તે હંમેશા અવિવેકી કહેવાય છે. હવે સામાન્ય વિવેક તો શાસ્ત્રોમાં અનેક પ્રકારના બતાવ્યા છે, જેમાં એક એમ પણ આવે છે કે મોટા સામે બોલવું પણ ન જોઈએ, વડીલોની માન મર્યાદા સાચવવી જોઈએ. આ બધા જ વિવેકનો એક પ્રકાર છે. આ બધા શાસ્ત્ર સંમત વિવેક છે. આજે આપણે આમાંથી કયા વિવેકોનું પાલન કરીએ છીએ? ભક્તિ માર્ગી વિવેક તો જે આપણે મેં લીધા જ નથી હજી. આ તો સામાન્ય વિવેકની વાત ચાલે છે. પણ ભક્તિ માર્ગી વિવેક ત્યારે જ આવી શકે કે આપણું જીવન પેલા સામાન્ય વિવેકથી ચાલુ થાય. સવારના ઉઠી આપણા ગુરુજનોને ચરણ સ્પર્શ કરીએ, નમન કરીએ, આપણા વડીલોને જય શ્રી કૃષ્ણ કરીએ, નમન કરીએ. આપણા ઠાકોરજી બિરાજે છે, ઘરમાંથી આવતા જતા દરેક પ્રસંગે આપણે પ્રભુને નમન કરીએ. આ બધા સામાન્ય વિવેક છે. આજે આપણામાં આટલા વિવેક પણ નથી સામાન્યતા, તો ભક્તિ માર્ગી વિવેક તો બહુ દૂરની વાત છે વૈષ્ણવ. અને એટલા માટે જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે વિવેકસ્તુ હરિસ્વયં. અને એટલા માટે જ આપણો જે ભક્તિ માર્ગ છે તે પ્રભુને સમર્પિત થઈને જીવવાનો એક માર્ગ છે. અને પ્રભુને સમર્પીને જો આપણે આપણું જીવન જીવશું તો એ જીવવાનો એક અલૌકિક અને દિવ્ય આનંદ મળે છે. એક પ્રકારનો જો વિચાર કરીએ તો આજના સમયમાં ઘણા લોકો મેં આમ કર્યું છે, મેં તેમ કર્યું છે, હું આ કરી રહ્યો છું એવો વિચાર કરે છે. પણ એક પ્રકારે જો વિચાર કરીએ તો કોઈના આશ્રિત થઈને, સામાન્ય વ્યક્તિના આશ્રિત થઈને પણ રહીએ, જેમ કે આપણા શેઠ હોય તો આપણને એક નિશ્ચિંતતા હોય કે નહીં, મારા ઉપર મારા શેઠ છે એટલે હું નિશ્ચિંત છું. એમ આપણા ઉપર કોણ છે એનો આપણે વિચાર કરીએ. આપણા પર જે માલિક છે, આપણા પર શેઠ છે, કોણ છે? સ્વયં પ્રભુ છે. અને સ્વયં પ્રભુ જ્યારે આપણા આશ્રયદાતા છે, આપણે જ્યારે એમના આશ્રિત છે, ત્યારે કોઈ પણ પ્રકારનો આપણે ત્યાં વિરોધાભાસ ઉત્પન્ન ન કરી અને કેવલ એક ભગવત ચરણારવિંદનો જ્યારે આશ્રય કરીએ ત્યારે આપણા સર્વ લૌકિક અલૌકિક કાર્ય હંમેશા પ્રભુ પૂરા કરે છે. અહીંયા એક તકલીફ એ છે કે ભગવત આશ્રિત તો આપણને રહેવું છે. આપણે એમ કહીએ તો છે કે પ્રભુ હું આપના શરણમાં છું, પ્રભુ આપ મને આપના શરણમાં રાખજો. પણ વાસ્તવિકતામાં એવું જીવન આપણને કોઈને જીવવું નથી. જ્યાં કંઈક પણ સારું કાર્ય થયું કે મોટું કાર્ય થયું ત્યાં આપણે એમ માની લઈએ છીએ કે મારી મહેનતથી થયું છે અને મેં કર્યું છે એટલા માટે થઈ ગયું છે. વૈષ્ણવો, આ વિવેક કેવલ વ્યવહારનો નથી, બોલવાનો પણ આપણે ત્યાં બોલવામાં પણ બહુ ધ્યાન રાખવામાં આવે છે અને બોલવાનો પણ વિવેક ખૂબ જ સમજદારીથી આપણામાં હોવો જોઈએ. અને એટલા માટે જ કોણ કરે છે, શું કરે છે મહત્વનું નથી, પ્રભુ કૃપાથી આ થાય છે એ મહત્વનું છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ વિવેકના જે 8 પ્રકાર બતાવે છે, આ ભક્તિ માર્ગી વિવેકની હવે વાત કરું છું. એમાં પહેલો વિવેક છે કે હરિ સર્વ નિજેચ્છાત કરિષ્યતિ. પ્રભુ જે કરે છે તે સર્વ પોતાની નિજેચ્છાથી જ કરે છે. આ સંપૂર્ણ બ્રહ્માંડ, સંપૂર્ણ વિશ્વ પ્રભુની ઈચ્છાથી જ ચાલી રહ્યું છે. આ વિવેક સૌથી પહેલા આપણે કેળવાની આવશ્યકતા છે. હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. આજે આપણે એવા અનેક પ્રસંગો જોઈ શકીએ છીએ અને આપણે જીવનમાં માનવું પણ પડે કે આ જગતનું એક પાંદડું પણ પ્રભુની ઈચ્છા સિવાય ચાલી શકતું નથી. પણ આ કેવલ માનવાની વાત નથી, આ જીવનમાં ઉતારવાની વાત છે. અને જીવનમાં ઉતારી અને પછી આપણે એને સંપૂર્ણ વિવેકપૂર્વક આપણા જીવનમાં ચાલવાની વાત છે. આખા જગત વિશ્વનું સંચાલન કરનારા સ્વયં ભગવાન, શું એમને આપણી પણ ખબર નહીં હોય? એ વિવેક આપણે કેમ કરી શકીએ? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે ગર્ભમાં બાળક હોય, ગર્ભમાંથી બાળક જન્મ લે, એ પરમાત્મા
માતાના સ્તનમાં દૂધની વ્યવસ્થા તરત કરી આપે છે, શું એને પણ ખ્યાલ નહીં હોય કે આ મારો જીવ છે, આ જગતમાં વિચરણ કરી રહ્યો છે, એને શું જોઈએ છે શું નથી જોતું? પણ આપણી એ ધીરજની કસોટી છે અને આપણે તત્કાલ બધું જોઈએ છે. અને કેવું જોઈએ છે? લૌકિક વસ્તુ જોઈએ છે કે ભાઈ મને ગાડી મળે, મને બંગલો મળે, હું મોટો માણસ થાવ, મારું ફેમિલી આમ સેટલ થાય, મારું ફેમિલી ત્યાં સેટલ થાય. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરે કે આ બધી તારી ચતુરાઈથી તું મેળવી લે, મારે તને જે દેવું છે આનાથી પણ ઉપર છે. પ્રભુ આપણને આપવા શું માંગે છે? પ્રભુ એમના ચરણનો આશ્રય આપવા માંગે છે, પણ આપણે આ બધી તુચ્છ વસ્તુમાં પડી રહ્યા છે. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ સર્વ બધું જ કરવા વાળા છે અને પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી કરી રહ્યા છે. તો પછી તમે અવિવેક શું કામ કરો છો? જે જીવન મળ્યું છે જીવનને પ્રસન્નતાથી, પ્રેમથી, પ્રભુની ઈચ્છા માની, પ્રભુનો કૃપા પ્રસાદ માનીને તમે જીવશો તો તમને જીવન જીવવાનો એક અલૌકિક આનંદ મળશે. આ વાતમાં આપણે જ્યારે કુંભનદાસજીનો પ્રસંગ લઈએ તો કુંભનદાસજીના જીવનના એવા ઘણા પ્રસંગો છે, પણ એમ કહેવાય છે કે એમના જીવનમાં એટલી નિષ્કિંચિંતા હતી કે એમને બેસવા માટે ઘરે આસન પણ નહોતું. કોઈ મહેમાન ઘરે આવે કે પોતાને બેસવું હોય તો ઘાસ પાથરી એનું આસન બનાવીને પછી પોતે બેસતા. એમના ઘરે તિલક જ્યારે કરવું હોય તો જોવા માટે દર્પણ પણ ન હતું. એક કટોરામાં જલ ભરે, એ જલમાં પોતાનું મોઢું જુએ, મુખારવિંદ જુએ અને પછી એમાં દ્રષ્ટિ કરી અને પોતાના મસ્તક ઉપર તિલક કરતા. છતાં પણ પ્રભુ પ્રત્યે કોઈ પણ અભાવ નહોતો. પ્રભુની ઈચ્છા છે મારું જીવન આવું છે તો આ જ પ્રકારનું મારું જીવન છે અને પ્રભુએ કૃપા કરીને મને આપ્યું છે, મને એટલો જ આનંદ છે. વિચાર કરો, આ અવસ્થા, આ જગ્યા સુધી પહોંચવા માટે શું આપણી લાયકાત છે ખરી? શું આપણે એ બાબતનો ક્યારે વિચાર કર્યો છે ખરા? અહીંયા તો એક દિવસ જીવનમાં કંઈક કમી આવી ગઈ નહીં અને તરત આપણે ચાલુ થઈ ગયા નહીં અને તરત આપણે પ્રભુને દોષ આપવાના ચાલુ કર્યા નહીં. અરે વૈષ્ણવો, જે પ્રભુએ આપણને જીવન આપ્યું છે એ જીવન કરતા આપણા દરેક પલની, દરેક ક્ષણની એમને ખબર જ છે કે આ જીવને શું જોઈએ છે, શું નથી જોતું. અને આપણે તો આપણા એક જન્મનો વિચાર કરીએ છીએ. પ્રભુએ તો આપણા અનેક જન્મનો વિચાર કરી અને પછી આપણને આપ્યું છે. કદાચ પરિસ્થિતિ સારી નથી તો પણ પ્રભુની ઈચ્છા છે, અને સારી છે તો પણ પ્રભુની ઈચ્છા છે. કદાચ દુઃખ જીવનમાં છે તો પણ પ્રભુની ઈચ્છા છે, સુખ છે તો પણ પ્રભુની ઈચ્છા છે. જે પણ પરિસ્થિતિ આપણને મળી છે તે પ્રભુની ઈચ્છાથી જ મળી છે, પ્રભુની કૃપાથી જ મળી છે. અને હંમેશા ને પ્રભુનો કૃપા પ્રસાદ માનીને ચાલશું તો જ જીવનમાં પ્રભુના ચરણ સુધી આપણે પહોંચી શકશું. અને એટલા માટે જ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. ક્યારે પણ પ્રભુના નિર્ણય ઉપર અવિશ્વાસ ન રાખવો, એ સૌથી પ્રથમ વિવેક છે. પ્રભુએ જે કર્યું છે એ મારા માટે યોગ્ય છે, મારા માટે બરોબર છે, મારા માટે ઉપયુક્ત છે. અને એટલા માટે જ પ્રભુ જે કરશે તે મારું સારું જ કરશે એવો ભાવ રાખી અને પછી આપણે જીવનમાં ચાલવું જોઈએ. ઘણીવાર ઘણા પ્રવચનોમાં પણ એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપ્યું છે મેં કે એક રાજાનો એક મંત્રી પરમ વૈષ્ણવ, અને હંમેશા કોઈ પણ કાર્ય સારું થાય કે નરસું થાય એને બોલવાની ટેવ કે પ્રભુ જે કરે તે જીવનું સારું જ કરે છે. આ પ્રકારની તેની આદત હતી. રાજ્યનો કારભાર હોય કે રાજા કંઈ પણ કે પોતાનું કાર્ય હોય, હંમેશા એના મોઢામાંથી એમ જ નીકળે કે પ્રભુ જે કરે તે જીવનું સારું જ કરે છે. એકવાર રાજા, એ દેશના રાજા શિકાર કરવાની ઈચ્છા થઈ, શિકાર કરવા નીકળ્યા. સાથે મંત્રીને પણ લીધો. રાજા જેમ રથમાં બેસવા જતા હતા તેમ મંત્રીએ જોરથી દરવાજો બંધ કર્યો અને રાજાની 4 આંગળી એ દરવાજામાં આવીને કપાઈ ગઈ. ત્યારે રાજા એકદમ ક્રોધિત થયો કે આ તે શું કર્યું? ત્યારે મંત્રીએ કીધું કે રાજા આપ ચિંતા ન કરો, પ્રભુ જે કરે તે જીવનું સારું જ કરે છે, પ્રભુ જે કરે તે જીવનું ભલું જ કરે છે. રાજા એકદમ ખીજાણો કે એક તો મારી 4 આંગળી રથમાં તે કાપી નાખી, આ રથમાં આવી દરવાજામાં તે દરવાજો બંધ કર્યો, એમાં 4 આંગળી કપાઈ ગઈ, આમાં મારું શું જ સારું થયું? હમણાં ને હમણાં તને આ મંત્રી પદની નોકરીમાંથી કાઢી નાખું છું અને હમણાં ને હમણાં તું ઘર ભેગો થઈ જા. જ્યારે રાજા એ પોતાના મંત્રીની નોકરીમાંથી કાઢ્યો ત્યારે પણ એના મોઢામાં એક જ જવાબ હતો કે રાજા કંઈ વાંધો નહીં,
પ્રભુ જે કરે તે જીવનું સારું જ કરે છે. પ્રભુ મેં મારું કંઈક સારું જ કર્યું હશે. મંત્રી પોતાના દેશ તરફ પાછો ગયો અને રાજા શિકાર ખેલવા માટે જંગલમાં ગયા. શિકાર ખેલતા ખેલતા પોતાના સૈન્યથી રાજા અલગ પડી ગયો. મધ્યરાત્રિનો સમય થયો અને રાજા એકલો જ્યાં ત્યાં ફાફા મારવા લાગ્યો. એટલામાં એ જંગલના જે આદિવાસી હતા એનો એક કબીલો હતો. એક કબીલાએ આવીને રાજાને પકડી લીધો કે કાલે અમારો ઉત્સવ છે અને અમારે કોઈ નર મનુષ્યની બલિ ચડાવવાની છે, તો ચાલો રાજા તમને પકડીને લઈ જઈએ છીએ કાલે તમારી બલિ ચડશે. રાજા તો ખૂબ ડરવા લાગ્યો, પણ થાય શું, ભીલ લોકોના હાથમાં ચડી ગયો. બીજો દિવસ આવ્યો, સવારના સૂર્યોદય થયો. એ ભીલના કબીલાનો જે મુખિયા હતો તે આવ્યો. બધી બલિ ચડાવવાની તૈયારી થઈ. રાજાને પણ ત્યાં બાંધીને એમના દેવતા સામે ઉપસ્થિત કરવામાં આવ્યો. પણ થયું શું કે એમાં એક જે મોટી ઉંમરના માણસ હતા એની નજર રાજાની 4 આંગળી ઉપર પડી કે અરે, આપણે તો જે બલિ ચડાવવાની છે એ મનુષ્યનું અંગ સંપૂર્ણ જોઈએ. આ તો રાજાની 4 આંગળીઓ કપાઈ ગઈ છે, આની બલિ ચડી શકે નહીં, અને પાછો એના ઘર ભેગો કરો, એને પાછો મોકલી દો. તરત જ ભીલ લોકોએ રાજાને છોડી મૂક્યો. રાજા આવતા આવતા પોતાના રાજ્ય તરફ પાછો વળ્યો. ત્યારે પોતાના રાજ્યમાં આવતા તરત રાજાને ભાન થયું કે અરે, આ મારી 4 આંગળી કપાણી. ત્યારે મંત્રી બોલ્યો હતો કે પ્રભુ જે કરે તે સારું કરે. ખરેખર મારી 4 આંગળી કપાણી, તેમાં મારું સારું થયું છે. આજે મારા પ્રાણ બચી ગયા છે. પોતાના રાજ્યમાં જઈ અને રાજાએ મંત્રીને પાછો બોલાવ્યો, શાબાશી આપી. કહ્યું કે મંત્રી, તે જેમ કહ્યું હતું કે પ્રભુ જે કરે તે સારું કરે, આજ મારી 4 આંગળી કપાઈ ગઈ, તે મારું સારું થયું, મારા પ્રાણ બચી ગયા. તને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પણ મને એક વસ્તુની ખબર ન પડી કે મેં તને નોકરીમાંથી કાઢ્યો ત્યારે પણ તારા મોઢામાં એ જ જવાબ હતો કે પ્રભુ જે કરે તે મારું સારું કરે છે. તેમાં તારું શું સારું થયું એ મને કે. ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ, જરા સંયમ રાખીને તમે વિચાર કરો કે હું તમારી સાથે હતો. એ વખતે જો હું તમારી સાથે હોત તો મારા જ આંગળી તો તમારી કપાણી હતી, મારી ક્યાં કપાણી હતી? હું તો આખો હતો. એ ભીલવાળા મને જ પકડીને બલિ ચડાવી દેત. તો તમે મને એ વખતે તમે નોકરીમાંથી છૂટો કર્યો, તેમાં મારું પણ સારું થયું છે. અને એટલા માટે જ આ ઉદાહરણથી આપણે સમજી શકીએ કે પ્રભુ જે કરે તે જીવનું સારું જ કરે છે. પ્રભુ પોતાના નિજ ભક્તો ઉપર હંમેશા કૃપાનું દાન કરે છે. એને કયા અર્થમાં લેવું તે હંમેશા આપણે વિચારવું જોઈએ. કદાચ કોઈ પ્રસંગ હોય, દુઃખદ ઘટના થઈ હોય, જીવનમાં દુઃખ આવ્યું હોય, પણ એમાં જ પ્રભુની ઈચ્છા માની, પ્રભુની કૃપા માની અને આપણે આપણા જીવનને વ્યતીત કરવું જોઈએ. એ જ આપણો પ્રથમ વિવેક છે. બીજો વિવેક શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પ્રાર્થિત એવા તતઃ કિંમત સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. કે ક્યારે પણ આપણા જે સ્વામી છે એના અભિપ્રાયમાં આપણે ક્યારે પણ સંશય કરવો જોઈએ નહીં. જેમ પહેલા કહ્યું કે પ્રભુએ જે વિચાર્યું છે તે આપણા માટે સારું જ છે. એમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો સંશય કરવો જોઈએ નહીં. કારણ કે ભક્તિ માર્ગની એક કન્ડિશન છે કે સંપૂર્ણ જીવન તમે પ્રભુના ચરણારવિંદમાં આશ્રય કરીને વિતાવ્યું હોય અને આખા જીવનમાં એક ક્ષણનો પણ જો તમને અવિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો, પ્રભુએ કરેલી કૃપામાં રંચક પણ જો અવિશ્વાસ આપણને ઉત્પન્ન થઈ ગયો, તો ત્યાં સમગ્ર જીવનમાં કરેલા આશ્રયનું ફળ નષ્ટ થઈ જાય છે. એટલા માટે આપણા સ્વામી જે આપણી માટે વિચાર્યું છે એના અભિપ્રાયમાં ક્યારે પણ સંશય કરવો જોઈએ નહીં. આજે ઘણીવાર ઘણા લોકો પોતાના દુઃખના લઈને આવતા હોય છે કે પ્રભુ મને આ કરી દો, પ્રભુ મને તે કરી દો, પ્રભુ આપની કૃપાથી આ થઈ જાય, પ્રભુ આપની કૃપાથી તે થઈ જાય. આવું વિચારવા વાળાને એકવાર વિચારવું જોઈએ કે પ્રભુએ જે મારી માટે વિચાર્યું છે, જે પરિસ્થિતિમાં હું છું એ મારા માટે સારું જ છે. હું શું કામ, જ્યારે મેં સમર્પણ કર્યું છે પ્રભુના ચરણારવિંદમાં, તો એમના અભિપ્રાયમાં શું કામ સંશય કરું? એણે મારા માટે સારું જ વિચાર્યું છે, એણે મારા માટે સારું જ કર્યું છે. આ બીજા પ્રકારનો વિવેક છે ને આવું વિચારીને જ આપણે આપણું જીવન વ્યતીત કરવું જોઈએ. એક શેઠનો ખૂબ જ સુંદર પ્રસંગ છે. એક ગામનો એક નગર શેઠ હતો. બહુ દાન ધર્માદો કરે, ખૂબ જ ભક્તિશીલ એનું જીવન.
પરંતુ આગળ એમનો વંશ ચલાવવા માટે એમને કોઈ ઘરમાં પુત્ર જ ન હતા. એકવાર એમના પત્નીએ કહ્યું કે તમે આટલા બધું દાન ધર્માદો કરો છો, તમે આટલી બધી ભક્તિ કરો છો, પ્રભુની સેવા કરો છો, તો શું તમે પ્રભુ પાસે એક બાળક પણ ન માંગી શકો? જાઓ ને પ્રભુને વિનંતી કરો કે મને બાળક આપે. પોતાના ઘરના પત્નીને કહેવાથી એ શેઠ પ્રભુને વિનંતી કરવા લાગ્યો, પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, મારી પાસે આપનું દીધેલું બધું જ છે, ધન છે, દોલત છે, ગાડી છે, બંગલા છે, નોકર ચાકર બધું જ છે, પણ મને કોઈ સંતાન નથી. આપ એવી કૃપા કરો કે મને સંતાન મળે. એમ કરતા કરતા ખૂબ જ પ્રભુને તે વિનંતી કરવા લાગ્યો. એ શેઠની વિનંતીને માન આપીને પ્રભુ ત્યાં પ્રગટ પણ થયા અને આજ્ઞા પણ કરી કે ભાઈ, મેં તારા માટે જે સોચ્યું છે સારું જ છે, કદાચ તને બાળક નથી તો તારે એમાં રડવાની શું આવશ્યકતા છે? ખોટી જીદ ન કર. તારું જે જીવન છે તારા માટે યોગ્ય જ છે. તને બાળક નથી આપ્યું તેમાં તારું સારું જ છે. શું કામ તું જીદ કરે છે? પણ એ શેઠ એકદમ જીદે ભરાણો અને પ્રભુને વિનંતી કરવા લાગ્યો કે ના પ્રભુ, મને બાળક જોઈએ છે, મને બાળક આપો. પોતાનો ભક્ત હોવાથી શેઠે જીદ કરી પ્રભુને આશીર્વાદ આપ્યા કે જ્યાં તારે ત્યાં બાળકનો જન્મ થશે. એ ખુશ થતો તો પોતાના ઘરે આવ્યો, પોતાની પત્નીને બધી વાત કરી. ઘરમાં એક આનંદનું માહોલ છવાઈ ગયું. થોડા દિવસ થયા, થોડા મહિનાઓ થયા, એની પત્નીને સારા દિવસો થયા, 9 મહિને બાળકનો જન્મ થયો. ખૂબ જ પ્રેમથી લાલન પાલન કરવા લાગ્યો, ખૂબ જ બધું જ ભૂલી અને એની પાછળ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો. હવે થયું શું કે ખૂબ જ લાડ પ્યારના કારણે એ બાળકની આદતો ધીમે ધીમે બગડતી ગઈ અને જેમ જેમ મોટો થાય એમ અવિવેકીને નફટ થતો જાય. પરિસ્થિતિ એવી થઈ ગઈ, ગામમાં એટલું બધું એ છોકરાનું વધારે પડતું અપમાન લોકો સહન કરવા લાગ્યા કે લોકો શેઠને અને છોકરાને ગાળો દેવા માંડ્યા. ત્યારે જઈને શેઠના અંતિમ સમય મોઢામાંથી નીકળ્યું કે આના કરતા ન હોત તો સારું થાત. ત્યારે પ્રભુએ પ્રગટ થઈને પાછી આજ્ઞા કરી કે જો મેં તારા માટે વિચાર્યું હતું ને કે તને બાળક નહીં હોય તો તારા માટે સારું છે. આજ બાળક છે તો તને ઉપાધિ થઈ રહી છે. એમ વૈષ્ણવો, કોઈ પણ પ્રકારે આપણું જે જીવન છે એ જીવન પ્રભુની ઈચ્છાથી ચાલુ રહ્યું છે. એમના અભિપ્રાયમાં, એમના મતમાં ક્યારે પણ આપણે સંશય કરવો જોઈએ નહીં, કારણ કે પ્રભુએ આપણા માટે સારું જ વિચાર્યું છે. આપણે શું જોઈએ છે, શું નથી જોતું, એ આપણે આપણી બુદ્ધિથી વિચારીએ છીએ, જ્યારે દેવાવાળા 1000 હાથવાળા છે. આપણા ભક્તોએ પણ ખૂબ જ સુંદર કહ્યું છે કે પ્રભુ પાસે કંઈ ન માંગીએ, માંગીએ પસ્તાવો થાય, ઉદાસી આવે મારા નાથને, એ તો વ્યાપાર સરીખો ગણાય. પ્રભુ પાસે કંઈ માંગવા જઈએ તો એક પ્રકારનો વ્યાપાર થઈ ગયો કે પ્રભુ, હું આપની ભક્તિ કરું છું ને આપ એના બદલામાં મને આપો. આપણે વ્યાપાર માટે નથી જીવતા, પ્રભુની સેવા કરવા માટે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પોતાનું જીવન જીવે છે. અને એટલા માટે જ ક્યારે પણ પ્રભુના અભિપ્રાયમાં, પ્રભુની ઈચ્છામાં આપણે ક્યારે પણ સંશય કરવો જોઈએ નહીં. જે દિવસે સંશય ઉત્પન્ન થયો એ દિવસે સમજી લો કે ભક્તિ માર્ગમાં આપણું ધીમે ધીમે પતન થવા લાગ્યું. આપણો જે હૃદયમાં ભાવ સ્થિર હશે એ ધીમે ધીમે ખતમ થવા લાગશે. અને એટલા માટે જ વૈષ્ણવ પ્રભુ જે કરે છે તે જીવનું સારું કરે છે. પ્રભુના અભિપ્રાયમાં જ આપણો એક મત છે એમ વિચારી એ વિવેકપૂર્વક આપણે આપણા જીવનને વ્યતીત કરીએ, એ જ આપણું સાચું વૈષ્ણવી જીવન છે. ભક્તિ માર્ગના બધા તો પ્રથમ પાયા છે. હજી ભક્તિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજી આપણને ચાલવા માટે ખૂબ જ સુંદર મજાની 16 ગ્રંથોમાં આજ્ઞા કરે છે. પણ સૌથી પહેલા આપણે આપણા પાયાને મજબૂત બનાવવાનો છે. આપણે આપણા જીવનના ઘડતરને એવું કરીએ કે આ બધા પાયાઓ જ્યારે મજબૂત થશે, વિવેક, ધૈર્ય અને આશ્રયરૂપી પાયાઓ જ્યારે મજબૂત થશે, ત્યારે આપણા ભક્તિ માર્ગી જીવનમાં એક ઊંચી ઇમારત આપણે ચણી શકશું. અને એ ઇમારત એવી પાકી હશે કે આપણને પ્રભુના ચરણારવિંદ સુધી, પ્રભુના સ્વરૂપાનંદ સુધી આપણને પહોંચાડી શકશે. વૈષ્ણવો, ત્રીજા પ્રકારનો વિવેક શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ ચ. જ્યાં જ્યાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે બધું જ હરિની ઈચ્છાથી થઈ રહ્યું છે. અને એટલા માટે જ
આ વિવેક રાખીને આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવે ચાલવાનું છે. આ ત્રણ વિવેક એકબીજાના પૂરક છે અને એટલા માટે જ સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ છે. પ્રભુ સર્વ સામર્થ્યવાન છે અને આપણે જેમનો આશ્રય કર્યો છે, આપણે જેમના શરણમાં છીએ, એ સામર્થ્યવાન પ્રભુને ક્યારે પણ અપૂર્ણ માનવો જોઈએ નહીં. પ્રભુ સંપૂર્ણ છે અને સંપૂર્ણતાથી પોતાના જીવનનું ધ્યાન રાખી રહ્યા છે અને એટલા માટે જ પ્રભુના સામર્થ્ય ઉપર ક્યારે પણ વિશ્વાસ ન કરવો જોઈએ. એક રામાયણ કાળનો પ્રસંગ છે, જ્યારે હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધવામાં આવ્યા, ત્યારે બ્રહ્માસ્ત્ર એક એવું અસ્ત્ર છે કે ગમે એવો મહાબલી હોય એના પ્રતાપથી ઝૂકી જવું પડે, અને હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધવામાં આવ્યા. પણ બ્રહ્માસ્ત્ર હોય કેવું? સૂતરના તાતણાનું. કેવલ મંત્ર શક્તિ વડે એમાં સામેવાળો વ્યક્તિ એવો બંધાઈ જાય કે એનાથી છૂટી ન શકે. મેઘનાદે બ્રહ્માજીને બાંધ્યા, આપણે હનુમાનજીને, અને બાંધ્યા પછી એને ક્ષણ માત્ર માટે અવિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. ક્યારે આ મહાબલીને તો આપણે સાંકળથી બાંધ્યા હતા, અને સાંકળ આટલી જાડી સાંકળોને એક ક્ષણમાં એને તોડી નાખી, તો આ બ્રહ્માસ્ત્ર તો સૂતરના તાતણાનું છે, આને તો પલવારમાં તોડી નાખશે તો શું કરશું? એક ક્ષણ માટે મેઘનાદને ત્યાં વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. એમ કહેવાય છે કે એક ક્ષણ માત્રનો જે અવિશ્વાસ ઉત્પન્ન થયો, ત્યાં બ્રહ્માસ્ત્રે પોતાનું સામર્થ્ય છોડી દીધું અને હનુમાનજી ત્યાંથી છૂટી ગયા. વિચાર કરો કે સંપૂર્ણ આપણે જીવન ભક્તિ માર્ગીય પરંપરાથી જીવીએ છીએ, પણ એક ક્ષણ માટે પણ જો પ્રભુના શ્રી ચરણોમાં અવિશ્વાસ ઉત્પન્ન થઈ જાય, તો પ્રભુ પછી ત્યાં પોતાનું સામર્થ્ય છોડી દે છે કે તું પોતે સામર્થ્યવાન છે, તારે જેમ જીવવું એમ તું જીવી લે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પણ પ્રસંગ આવે છે કે ડોકરી ખૂબ જ પ્રેમથી ઠાકોરજીની સેવા કરતી, ખૂબ જ સાનુભાવ જતાવતી, પણ પ્રભુ એને સાનુભાવ જતાવતા અને ખૂબ જ લાડ પ્યારથી પ્રભુને એ સેવાનો ક્રમ પહોંચતી. એનો જમીનનો જ્યારે બંટવારો થવાનો હતો, ત્યારે બંટવારાવાળો આવ્યો અને ડોકરીની અવસ્થા જોઈ અને બીજા એના સગાવાલા કરતા 2 ગજ જમીન એને વધારે આપી દીધી. ત્યારે ડોકરીના મોઢામાંથી સહજતાથી નીકળી ગયું, અરે આજે તે મને જીવાડી દીધી. એ જે માપવા વાળો હોય, માપણી વાળો, એના માટે નીકળી ગયું કે આજે તે મને જીવાડી દીધી. એ જ દિવસથી પ્રભુએ એમને સ્વાનુભાવ જતાવવાનો બંધ કરી દીધો કે અરે તને જીવાડવા વાળો શું માપણી વાળો છે કે તને જીવાડવા વાળો હું સ્વયં પોતે છું. આખું જીવન તે મારી સેવા કરી, મારી ભક્તિ કરી, અને આજે એ માપણી વાળાએ તને 2 ગજ જમીન વધારે આપી, તો તારા મોઢામાં એવા શબ્દ નીકળ્યા કે આજે તે મને જીવાડી દીધી. શું એના કારણે તું જીવી ગઈ છે? જે આજથી હું તને સાનુભાવ જતાવીશ નહીં. પ્રભુ એનાથી રૂઠી ગયા. આના ઉપરથી આપણે સાર લઈ શકીએ કે પ્રભુની ભક્તિ કરતા કરતા, પ્રભુની સેવા કરતા કરતા ક્ષણ માત્ર પણ જ્યારે આપણે અવિશ્વાસ કરીએ છીએ, અવિશ્વાસ કેવલ કરવાનો નહીં, બોલવાનો પણ હોય છે. બોલવામાં, વ્યવહારમાં, દરેક કોઈ પણ કાર્યમાં જ્યારે અવિશ્વાસ પ્રભુ ઉપર થઈ જાય છે ક્ષણ માત્ર પણ, ત્યારે સંપૂર્ણ ભક્તિ માર્ગીય વ્યવસ્થા ત્યાં ફેલ થઈ જાય છે અને પ્રભુ પોતાનો સાનુભાવ પણ જતાવતા આપણને બંધ થઈ જાય છે. પ્રભુ આપણને ક્યારે સાનુભાવ જતાવે? પ્રભુ ક્યારે આપણને પોતાના સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવે? આ ભક્તિ માર્ગીય પરંપરામાં જો વૈષ્ણવ ધ્યાન રાખજો, આ ભક્તિ માર્ગીય પરંપરામાં સૌભાગ્ય મદ જ્યારે ગોપીજનોને થયું, ત્યારે પ્રભુ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. ત્યારે તમને આટલો પણ મદ શું કામનો કે જે મારાથી તમને ક્ષણ માટે પણ વિમુખ કરી શકે? સૌભાગ્ય મદ થયો હોવાથી પણ પ્રભુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી જ્યારે ગોપીજનોને ભાન થયું, ત્યારે પ્રભુ પાછા દોડ્યા છે, ગોપી ગીત ગાયું છે અને પ્રભુ ત્યાં પુનઃ પ્રગટ થયા છે. પણ ભક્તિ માર્ગીય પરંપરાની એક વિશેષતા છે કે સંપૂર્ણ આશ્રિત એટલે સંપૂર્ણ આશ્રિત. પછી જીવનમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હોય એ પ્રભુની ઈચ્છાથી જ છે. પ્રભુના સામર્થ્યમાં લેશ માત્ર પણ અવિશ્વાસ નહીં. દરેક પ્રકારે જ્યારે સમજીને આપણે પ્રભુના ચરણોને પકડી રાખીએ છીએ, ત્યારે જ પ્રભુ આપણને કૃપાનું દાન કરે છે. આપણને ક્ષણ માટે પણ મનમાં એવું થાય કે જૂના જે વૈષ્ણવો હતા, જે પૂર્વાચાર્યો હતા, પ્રભુ તો એમને સ્વાનુભાવ જતાવતા, જે મારી સાથે બોલતા નથી, મને સ્વાનુભાવ જતાવતા નથી. એનું કારણ શું? એનું કારણ એક જ છે
કે જે સંપૂર્ણપણે ભગવદ ચરણારવિંદનો દ્રઢ આશ્રય હોવો જોઈએ તે કંઈક કોઈને કોઈ હદે આપણામાં એ ઉણપતા છે. અને એટલા માટે જ પ્રભુ આજે આપણને સાનુભાવ નથી જતાવતા, પ્રભુ આપણાથી કંઈક દૂરી રાખી રહ્યા છે. જ્યારે એવા પ્રકારનું શ્રી હરિરાયજી આપણને સમજાવે છે કે જીવન જો એસે બની આવે, કેવું એ હરિરાયજી આપણને ખૂબ જ સુંદર સમજાવ્યું છે કે એ પ્રકારનું જ્યારે આપણું દિનતા સભર, આશ્રય સભર, વિવેક સભર, ધૈર્યતા સભર આપણું જીવન બને ત્યારે જ પ્રભુ આપણને પોતાનો સાનુભાવ જતાવે, પોતાના સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવે છે. અને એટલા માટે જ પ્રભુ સર્વ સામર્થ્યવાન છે. સંપૂર્ણ જગતમાં જે થઈ રહ્યું છે એમની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. અને લેશ માત્ર પણ પ્રભુએ જે કર્યું છે આપણા માટે કે આ જગત માટે કે જગતમાં જે થઈ રહ્યું છે એના પર લેશ માત્ર પણ અવિશ્વાસ રાખ્યા વગર સંપૂર્ણ ભગવત ચરણારવિંદમાં આશ્રય રાખી અને આપણે આપણા જીવનને વ્યતીત કરવું જોઈએ. બસ એટલું જ કહી આજના સત્રને આજે વિરામ આપીએ. 3 પ્રકારના વિવેક આજે યત્કિંચિત મતિથી સમજવાનો પ્રયત્ન કર્યો. બીજા વિવેકો આપણે આવતા સત્રમાં લેશું. પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ કે અહીંયા જે પણ સત્સંગ થઈ રહ્યો છે, જે પણ સમજી રહ્યા છે, એ આપણે આપણા જીવનમાં યત્કિંચિત ઉતારવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને આપણે ભક્તિ માર્ગીય પરંપરામાં આગળ વધવાનું છે. અને એ ભક્તિ માર્ગીય પરંપરામાં ત્યારે જ આપણે આગળ વધી શકીએ કે શ્રી આચાર્ય ચરણને જે આપણને ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને આપણે આપણા જીવનમાં ઉતારી અને આપણા માર્ગને આપણે સરળતાથી પસાર કરી શકીએ. તો વિશેષ ન કહેતા મારી વાણીને વિરામ આપી અને પ્રભુના ચરણોમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી લાલ પ્યારે કી જય. શ્રી અનુગ્રહ કુમારજીને કહીશ કે આશ્રય પદ દ્વારા આપણા સત્રને વિરામ આપીએ અને પુનઃ આવતી ઝૂમ મિટિંગમાં આપણે મળી અને આગળના જે વિવેક છે એના ઉપર આપણે ચર્ચા કરશું કે જેથી કરીને આપણો ભાવ પ્રભુના ચરણોમાં યત્કિંચિત રૂપે દ્રઢ બને. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जासो हो निवेरो. सुर कहा कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री द्वारिकाधीश की जय. श्री शिलाल जी प्यारे की जय. श्याम सुंदर श्री अमने महारानी की जय. श्री गिरिराज धरण की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. अपने अपने गुरुदेव की जय. 84 252 वैष्णव की जय.